નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીની અંદર એક નવા ટોપિકની વાત કરવાની છે। આગળના લેક્ચરની અંદર આપણે આહાર જાળની વાત કરી હતી। આજનો આપણો ટોપિક છે જૈવિક વિશાલન। હવે ઘણા ખરાને મનમાં પ્રશ્ન થતા હશે કે સર, જેમ આપણે આહાર કડી શીખ્યા, પછી આહાર જાળ શીખ્યા, એમાં જૈવિક વિશાલન શું હશે? પણ મિત્રો, મૂંઝાવાની જરૂર નથી। જૈવિક વિશાલન એટલે કે જે સજીવોની અંદર એવા પદાર્થોનો સમાવેશ થાય કે જેનું વિઘટન ન થાય। હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ ખોરાક બનાવે ત્યારે વનસ્પતિ જમીનમાંથી અમુક એવા તત્વોનું શોષણ કરે કે જે એના અંગોની અંદર વિઘટન ન થાય। પછી રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય, અથવા અમુક કોઈ પણ પદાર્થ હોય કે જે વિઘટન ન થતું હોય, એટલે કેવા પદાર્થ કહેવાય? વિઘટનીય કહેવાય કે અવિઘટનીય? અવિઘટનીય, કે જેનું વિઘટન સજીવો દ્વારા ન થાય। અને લીલી વનસ્પતિ એ સજીવ કહેવાય। હવે લીલી વનસ્પતિ દ્વારા એનું શોષણ થયું, એના દ્વારા એનું વિઘટન થતું નથી, એટલે અવિઘટનીય પદાર્થ। પછી તે જંતુનાશક દવા હોય, રોગનાશક દવા હોય, કે જંતુનાશક ખાતર હોય, અથવા ઉપજ માટેનું ખાતર હોય વગેરે। આ વનસ્પતિ છે એને તૃણાહારી પ્રાણી કહે, એટલે વનસ્પતિમાંથી તૃણાહારી પ્રાણીમાં આવે, એના દ્વારા પણ એનું વિઘટન ન થાય, ત્યારે પણ એનું કદ વધતું જશે। અને આ જ તૃણાહારી પ્રાણીને કોણ ખાય? માંસાહારી પ્રાણી, ત્યારે એમાં એના શરીરમાં સમાવેશ થાય। અને માંસાહારી પ્રાણીને કોણ ખાય? મિશ્રાહારી પ્રાણી, અને એને કોણ ખાશે? ઉચ્ચ માંસાહારી। એમ ક્રમશઃ આગળ અવિઘટનીય પદાર્થ વધતો જાય છે, અને એનો જથ્થો વધતો જાય, અને છેવટે જે અંતિમ તબક્કાએ પહોંચે ત્યાં એનો શું લેવાય? ભોગ। અને આ પોઈન્ટને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ। મતલબમાં સજીવોની અંદર એવા પદાર્થોનો સમાવેશ થાય કે જેનું વિઘટન થતું ન હોય। વિઘટન એટલે કે કુદરતી રીતે સજીવો દ્વારા વિઘટન ન થાય, એને કહેવાય અવિઘટનીય પદાર્થ। ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે પ્લાસ્ટિકનો કોઈ ટુકડો હોય, એને જમીનમાં દાટી દો તો હું કુદરતી રીતે વિઘટન થઈ જશે? એ સડી જશે? નહીં સડે। ઘણા બધા વર્ષો સુધી એના પર પ્રક્રિયા થાય તોય પણ એની કોઈ ફેરફાર થતો નથી, તેની તે જ અવસ્થામાં રહે। કારણ કે પ્લાસ્ટિક જેવા પદાર્થોને વિઘટન થતાં 200 જેટલા વર્ષ લાગે, 200 થી 500, 600 વર્ષ। આમ ધાતુનું વિઘટન થતાં પણ ઘણો સમય લાગે। એમ જ્યારે શાકભાજી હોય, ફળ હોય, કોઈ પ્રાણીનું શરીર હોય તો એને વિઘટન થતાં અમુક સમય જ લાગે, અમુક સમયની અંદર એનું વિઘટન થઈ જાય, કારણ કે કુદરતી વિઘટન પામતા પદાર્થ જૈવિક વિઘટનીય છે। જ્યારે ધાતુની વસ્તુ હોય, પ્લાસ્ટિકની વસ્તુ હોય, કાચની વસ્તુ હોય, એને વિઘટન થતાં ઘણો લાંબો સમય લાગે। આમ કહેવાનો મિનિંગ એવો હતો કે જ્યારે પણ કોઈ એવા અવિઘટનીય પદાર્થ સજીવના શરીરમાં પ્રવેશે ત્યારે ક્રમશઃ એકમાંથી બીજા સ્તરમાં આગળ વધતું જાય, અને એનું વિઘટન થતું ન હોય, અને છેવટે અંતિમ ચરણમાં પહોંચે ત્યાં એ સજીવનું ભોગ લેવાય, એના જૈવિક વિશાલન શબ્દ આપ્યો। અમે મારી ભાષામાં સમજાવ્યું। હવે અંદર જે ડેફિનેશન આપી છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ મિત્રો। જૈવિક વિશાલન એટલે આ શબ્દ વાપરો। જૈવિક એટલે કે સજીવો, જૈવિક એટલે શું થાય? સજીવો। વિશાલન એટલે કે જે વિનાશકારી પદાર્થ હોય। કેવો પદાર્થ? વિનાશકારી, કે છેવટે જો એના પર કંટ્રોલ કરવામાં ન આવે, અંકુશ રાખવામાં ન આવે તો ઘણા સજીવોનો ભોગ લેવાશે। હવે મિત્રો, આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે જે પાક વાવીએ છીએ, પછી XYZ કોઈ પણ પાક આવ્યો હોય, કપાસનું વાવેતર કર્યું હોય, મગફળીનું વાવેતર કર્યું હોય, તલનું વાવેતર કર્યું હોય, કોઈ પણ વાવેતર કર્યું હોય, હવે આપણે બધાને તો શું હોય કે વધુમાં વધુ ઉત્પાદન આવે, જેથી કરીને આપણને ફાયદો થાય। એટલે આપણે શું કરીએ કે હવે કદાચ જે ખેતર હોય કે વાડી હોય એની અંદર પોષક તત્વો ઓછા છે, અને પોષક તત્વો વધારે મેળવવા માટે આપણે શું કરીએ? જંતુનાશક ખાતર અને દવા અથવા રાસાયણિક ખાતરનો છંટકાવ કરીએ। રાસાયણિક ખાતર આપણે નાખીએ કે જેથી કરીને પાકને વધુ પોષક તત્વો મળે અને ઉત્પાદન કેવું આવે? વધારે સારું। પણ આજે જંતુનાશક દવા હોય, રોગનાશક દવા હોય કે ખાતર હોય, એ જમીનમાં ઉમેરાય, જમીનને પોષક તત્વો આપે, માત્ર એની જથ્થો ઓછો હોય અને કાર્ય વધારે હોય, વધારે પોષક તત્વો આપે, પણ જમીનમાં જાય ત્યારે એનું વિઘટન થતું નથી। અને આ અવિઘટનીય પદાર્થો વનસ્પતિમાં શોષણ પામે, વનસ્પતિમાંથી અન્ય પ્રાણીમાં, અને પ્રાણીમાંથી ક્રમશઃ આગળ વધતા જાય,
પણ ઘણી વખત આવા અવિઘટનીય પદાર્થો છે એ જમીનની અંદર હોય. હવે ચોમાસાની અંદર વરસાદ પડે ત્યારે વરસાદના પાણીમાં એ દ્રાવ્ય થશે અને આ વરસાદી પાણી છે એ કદાચ ખેતર કે વાડીમાંથી ક્રમશઃ કોઈ તળાવમાંથી સરોવરમાંથી કોઈ નદીમાંથી છેવટે મોટી નદીમાં અને અંતે ક્યાં જાય? દરિયામાં. એટલે દરિયામાં એનો સંચય થયો અને દરિયાની અંદર રહેલા જે પ્રાણીઓ છે એ પાણીનો ઉપયોગ કરે તો એનો શું લેવાય? ભોગ. અને તમે જોયું હશે કે હાલની અંદર આપણી જે નજીકમાં જે તાપી નદી છે એમાં પણ ઘણી બધી માછલીઓ હતી, પણ અત્યારે ઘણી બધી માછલીઓ ઓછી થઈ ગઈ. એનું કારણ કે આપણી આસપાસના જે ઉદ્યોગો હોય, પછી ઘર વપરાશનું જે કંઈ ગંદુ પાણી હોય, ગટરના પાણી હોય, પછી રાસાયણિક પ્રવાહી પદાર્થો હોય, એ બધું આપણે તાપી નદીમાં ઠાલવીએ છીએ. અને આ બધા કેવા પદાર્થ કહેવાય? અવિઘટનીય. અને આવા જળચર જીવો એના શરીરની અંદર ઉપયોગ કરે તોય પણ એનું શું થાય? મૃત્યુ. બસ કહેવાનો મિનિંગ એવો હતો કે એવા અવિઘટનીય પદાર્થો શરીરની અંદર પ્રવેશે અને ક્રમશઃ એનું કદ વધતું જાય અને છેવટે જેના અંતિમ શરીર સુધી પહોંચે ત્યાં એનો શું લેવાય? ભોગ. એને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ બાયોલોજિકલ મેગ્નિફિકેશન. હવે વાત કરીએ પ્રત્યેક અનુગામી પોષક સ્તર. પ્રત્યેક અનુગામી એટલે કે ઉત્પાદક હોય, પછી પ્રાથમિક ઉપભોગી હોય, પછી દ્વિતીય ઉપભોગી હોય, તૃતીય, એવી રીતના ક્રમશઃ પ્રત્યેક અનુગામી એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં પોષક સ્તરમાં સજીવો ધીમે ધીમે ઝેરી, જો આ જે અવિઘટનીય પદાર્થ છે કેવો હોય? ઝેરી. કારણ કે એનાથી આપણને કોઈ બેનિફિટ થતું નથી, પણ લાંબા ગાળે આપણને નુકસાન કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ ને ખોરાકમાં પણ અમુક ઝેરી દ્રવ્યો આવે છે. મોટાભાગનો શાકભાજી, ફળ, અનાજ એ દવાથી પકવવામાં આવે છે અને એનાથી જ આપણા શરીરને ઘણું નુકસાન થાય, છતાં પણ આપણે એનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે જો ઉપયોગ ન કરીએ તો આપણે જીવી ન શકીએ. તો ઝેરી જૈવ અવિઘટનીય રસાયણો સંચય થવાની ઘટનાને જૈવિક વિશાલન કહેવાય. મતલબમાં ઝેરી જૈવ અવિઘટનીય કે જેનું વિઘટન સજીવો દ્વારા ન થતું હોય એવા રસાયણોનો સંચય એટલે કે સંગ્રહ થવાની ઘટનાને આપણે શું કહીએ? જૈવિક વિશાલન. તો મિત્રો, આ જૈવિક વિશાલનની મેં ડેફિનેશન આપી. તો આપણે કહી શકીએ કે સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહીને આહાર શૃંખલાની રચના કરે. અને આપણે એવું પણ વાત કરી હતી આહાર શૃંખલા, પણ ઘણી વખત સજીવો એકબીજા પર આધારિત તો રહે પણ સાથે સાથે અન્ય સજીવો પર પણ આધારિત રહે અને ત્યારે શૃંખલાની જગ્યાએ ઝાડ રચાય, જેને આપણે આહાર ઝાડ કહેતા. તો સજીવો તેમની આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહીને આહાર શૃંખલા એટલે કે આહાર કડીની રચના કરે અને આહાર કડી દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામે. ઉર્જાનું પણ વહન થાય અને પોષક દ્રવ્યોનું પણ વહન થાય. હવે આપણે ઉદાહરણ લઈએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિએ ખોરાક બનાવ્યો, એટલે સૂર્ય ઉર્જા અને જમીનમાં રહેલા પોષક દ્રવ્યો વનસ્પતિમાં સંગ્રહ થયા. આ જ વનસ્પતિ છે એનો ઉપયોગ કોણ કરે? શાકાહારી પ્રાણી. તો વનસ્પતિમાંથી ઉર્જા અને પોષક દ્રવ્યો શાકાહારી પ્રાણીમાં આવ્યા. આ શાકાહારી પ્રાણી છે એનો ઉપયોગ કોણ કરે? માંસાહારી પ્રાણી. તો શાકાહારી પ્રાણીમાં રહેલા પોષક દ્રવ્યો અને ઉર્જા એ માંસાહારી પ્રાણીમાં આવે અને આ જ માંસાહારી પ્રાણી છે એનો ઉપયોગ કોણ કરે? ઉચ્ચ માંસાહારી. તો માંસાહારી પ્રાણીમાંથી પોષક દ્રવ્યો અને ઉર્જા ઉચ્ચ માંસાહારીમાં જશે. મતલબમાં કહેવાનો મિનિંગ એવો હતો આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. જેમાં આપણે જોયું હતું ઉત્પાદકો, તૃણાહારી, પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. જો નિવર્સન તંત્રના જૈવ ઘટકોમાં, એટલે હવે આપણને ખબર છે કે ઉત્પાદક, તૃણાહારી, માંસાહારી, ઉચ્ચ માંસાહારી એ બધા ક્રમશઃ એનું સ્તર ચલાવે છે. પણ આવા નિવર્સન તંત્રમાં કોઈ જૈવ ઘટકમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે, એટલે ઉત્પાદક હોય, તૃણાહારી હોય, માંસાહારી હોય, ઉચ્ચ માંસાહારી હોય, એના શરીરની અંદર એવો કોઈ જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ, અવિઘટનીય એટલે કે જેનું વિઘટન થતું ન હોય, પણ કોના દ્વારા? સજીવો દ્વારા. જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો. સાંદ્રતા એટલે કે સંચય, સંગ્રહ થવો, વધતું જવું. સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે અને કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો જાય છે અને આ વધારો થાય અને છેવટે જે અંતિમ સજીવો હોય કે જે ઉચ્ચ માંસાહારી હોય, પછી કદાચ એમાં મૃતોપજીવી પણ હોય અને કદાચ સમડી, ગીધ, બાજ, પછી
પેલિકન આવા જે પક્ષીઓ છે એનો ભોગ લેવાશે। અને બાળકો બીજું એક ઉદાહરણ લઈએ કે કૃષિ વનસ્પતિઓમાં વિવિધ રોગ થાય। હવે કૃષિ વનસ્પતિ એટલે કે જે ખેતીવાડીની અંદર તમે કોઈ પાક વાવ્યો એ પાકની અંદર વિવિધ પ્રકારના રોગ લાગુ પડે, વિવિધ પ્રકારના કીટકો લાગુ પડે। હવે પાકને રોગ અને કીટકોથી બચાવવા માટે આપણે જંતુનાશક અને રસાયણનો ઉપયોગ કરીએ, એટલે જંતુનાશક દવાનો છંટકાવ કરીએ, અમુક રસાયણનો ઉપયોગ એટલે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ, પણ એ જે માત્રામાં ઉપયોગ થવો જોઈએ એના કરતાં કેવી માત્રામાં ઉપયોગ કરીએ? વધારે, અનિયંત્રિત ઉપયોગ કરીએ। નિયંત્રણમાં ઉપયોગ કરો તો વાંધો નહીં, પણ આપણે જોઈએ એના કરતાં પણ વધારે ઉપયોગ કરીએ, એટલે કે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે। અને આ રસાયણો કેમાં ભળે? ભૂમિમાં। ભૂમિ મીન્સ કે જમીનમાં। અને જે આ વરસાદનું પાણી હોય અથવા આપણે કોઈ પાણી પાવામાં આવે એટલે કે આપણે જે પાકને પાણી આપીએ છીએ એ સ્ત્રોતમાં ભળે, એટલે ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે, એટલે કે જમીનમાં આપણે છાંટ્યું એટલે જમીનમાં ભળ્યા, અને કદાચ ચોમાસાની અંદર વરસાદ પડે તો એ વરસાદનું પાણીમાંથી ચાસમાંથી પસાર થતું હોય તો એમાં ભળે। મતલબ જમીન અને પાણીના સ્ત્રોતમાં ભળે। ભૂમિ અથવા પાણીમાંથી તેઓ જમીનમાંથી કે પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં એટલે કે ઉત્પાદકમાં પ્રવેશે, અને ત્યાંથી ઉત્પાદકમાંથી તૃણાહારી એટલે કે શાકાહારી પ્રાણીમાં આવે, શાકાહારી પ્રાણીમાંથી માંસાહારી પ્રાણીમાં શરીરમાં પ્રવેશે। આ રસાયણો જેવ અવિઘટનીય હોવાથી, જેવ કેવા છે? અવિઘટનીય એટલે કે સજીવો દ્વારા વિઘટન ન પામે, એટલે કે જેને શું કહેવાય? જેવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય, એટલે ક્રમશઃ આગળ વધતા જાય અને સંગ્રહ થતા જાય, જેને આપણે શું કહીએ છીએ? જૈવિક વિશાલન। મિત્રો, કદાચ તમને એક સરસ મજાની આકૃતિ પણ આપી છે નવનીતની અંદર પેજ નંબર 169, નવનીતની અંદર પેજ નંબર 169 અને ક્વેશ્ચન નંબર 10 જૈવિક વિશાલન, એની અંદર આ પોઈન્ટ આપ્યો છે। મિત્રો, એમાં તમે જુઓ તો તળિયેથી શરૂઆત કરવાની અને ટોપ સપાટી સુધી એટલે કે બોટમ લેવલથી લઈને ટોપ લેવલ તમે વાત કરો એટલે તમને એક એરો આપ્યો છે। એમાં તમે જુઓ બાજુમાં ચિત્રની અંદર અમુક જળચર જીવો આપ્યા છે, પછી માછલી આપી છે, અને પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓનું ચિત્ર આપ્યું છે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આપણે આપણી આસપાસ ચોમાસાની અંદર વરસાદ પડે એટલે વરસાદી પાણી ભરાઈ જાય, અને આ વરસાદી પાણી જે ખાબોચિયામાં ભરાણા હોય અને લાંબા સમય સુધી પાણી રહે તો એમાં કેનો ઉપદ્રવ વધે? મચ્છરનો। અને આ મચ્છરનો ઉપદ્રવ વધે, સાથે સાથે ગંદકી પણ થાય, અને આ ગંદકી ન થાય, મચ્છરનો ઉપદ્રવ ન વધે એવા હેતુસર એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જંતુનાશક દવા માટેનો પાવડરનો છંટકાવ કરે। કદાચ ડીડીટી પાવડરનું નામ પણ તમે સાંભળ્યું છે। આ ડીડીટી પાવડર છાંટવામાં આવે એ ઝેરી એક પાવડર હોય કે જે મચ્છર અથવા અન્ય કોઈ જંતુ છે એનો નાશ કરી નાખે। હવે આ પાવડરનો છંટકાવ કર્યો, હવે ચોમાસાની અંદર વરસાદ પડે એટલે વરસાદના પાણીની અંદર આ પાવડર ઓગળશે, અને ક્રમશઃ આ વરસાદી પાણી ગટર લાઈન દ્વારા અથવા પાણીની કોઈ લાઈન હોય એના દ્વારા નદીમાં જશે, એટલે નદીની અંદર એ પાણી ઉમેરાણું, ત્યારે ડીડીટીનું પ્રમાણ કેટલું હશે? 0.000003 ppm। ppmનું ફૂલ ફોર્મ પાર્ટ પેર મિલિયન, પાર્ટ પેર મિલિયન, એટલે પાણીમાં ડીડીટી ઉમેરાણું। હવે આ ડીડીટીનો ઉપયોગ કોણ કરશે? પાણીની અંદર રહેલા જીવો, પાણીની અંદર રહેલા જીવો, પછી આ પાણીની અંદર રહેલા જે જીવો છે એમાં કદાચ પ્રાણી પ્લવકો પણ કહેવાય। જો યાદ રાખવાનું, પ્લવકો શબ્દ યાદ વાપરવાનો। પ્લવકો મીન્સ કે એવા નાના જીવો, પછીના ઉત્પાદકો હોય, પછી ઉત્પાદકમાંથી પાછા કોઈ તૃણાહારી હોય। ઉદાહરણ આપણે લઈએ, પ્રાણી પ્લવકો એટલે કે જે પાણીની અંદર ઉગતી કોઈ વનસ્પતિ હોય અથવા પાણીની અંદર રહેતા કોઈ નાના જીવજંતુ હોય, એના શરીરમાં જાય ત્યારે ડીડીટીનું પ્રમાણ કેટલું થાય? 0.04 ppm। એટલે જો કદ વધ્યું, પાણીમાં આવ્યા, ડીડીટીનું પ્રમાણ પાણીમાં કેટલું હતું? 0.000003 ppm। હવે આ પાણીમાંથી એનો ઉપયોગ કોને કર્યો? પ્રાણી પ્લવકોએ એટલે કે નાની વનસ્પતિ હોય અથવા નાના જીવો, ત્યારે પ્રમાણ કેટલું થયું? 0.04 ppm। હવે આ જ પ્રાણી પ્લવકો છે એટલે કે જે શાકાહારી પ્રાણી છે, નાની માછલી શાકાહારી પ્રાણી એટલે કે નાના જીવજંતુ જે પાણીની અંદર રહેલા હોય, પછી XYZ કોઈ પણ હોય, કરચલા હોય, ઝીંગા હોય વગેરે। હવે એનો ઉપયોગ કોણ કરે છે? નાની માછલી, કારણ કે નાની માછલી છે એનો ઉપયોગ કરશે
ત્યારે નાની માછલીના શરીરમાં DDTનું પ્રમાણ કેટલું થાય? 0.5 ppm. જો અડધું થયું. પહેલાં ખૂબ જ ઓછું હતું, 1% નહોતું, હવે 0.5% આસપાસ આવ્યું, તો 0.5 ppm થયું. હવે આ નાની માછલી છે એને કોણ ખાય? મોટી માછલી, એટલે કે જે ઉચ્ચ માંસાહારી હોય. તો મોટી માછલી છે એના શરીરમાં DDTનું પ્રમાણ કેટલું થયું? 2 ppm. જો અડધાનું 2 થઈ ગયું, એટલે કે કેટલા ગણો વધારો થયો? 3 ગણો વધારો થયો. હવે મોટી માછલી છે એને કોણ ખાશે? માછલી ખાતા પક્ષીઓ જે વિશાળ કક્ષાના હોય, પેલિકન, ફાલ્કન જેવા પક્ષીઓ છે, ત્યારે એના શરીરમાં DDTનું પ્રમાણ કેટલું થયું? 25 ppm. કેટલું થયું? 25 ppm. એટલે માછલી ખાતા પક્ષીમાં આવે. હવે છેવટે માછલી ખાતા પક્ષીઓ છે એના શરીરમાં આવે ત્યારે DDTની સાંદ્રતા શું થયો? વધારો. તમે જોઈ શકો, પહેલાં ઓછું હતું, પછી એના કરતાં વધારે, એના કરતાં વધારે, એના કરતાં વધારે, એમ ક્રમશઃ DDTની સાંદ્રતામાંથી વધારો, એટલે એરો જો ઉપર જ જાય છે. અને આ DDT જેવા કીટનાશકો, એટલે કે કીટકનો નાશ કરવા માટેની જે દવા છે એ પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓના અસ્તિત્વ માટે ભયજનક છે. તો બાળકો, આવા રાસાયણિક ખાતર હોય કે જંતુનાશક દવા હોય કે કોઈ પણ રોગનાશક દવા હોય અથવા કીટકનાશક દવા હોય એનો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? ન કરવો જોઈએ. કારણ કે એ એક વખત જો સજીવના શરીરમાં પ્રવેશી જાય ત્યારે એનું કુદરતી રીતે, એટલે કે જૈવિક રીતે વિઘટન થતું નથી અને લાંબા ગાળા સુધી ક્રમશઃ સંચય પામતા જાય, એટલે કે સાંદ્રતા વધતી જાય. હવે કદાચ એવું પણ બને આપણા શરીરમાં પણ હોય. પહેલાં માનવીનું આયુષ્ય છે ને એ 100 વર્ષ કરતાં પણ વધારે હતું, પણ અત્યારે 60 વર્ષનો જે થાય એટલે કદાચ એકદમ વૃદ્ધ દેખાવા મળે, કારણ કે આપણું આયુષ્ય ઘટી ગયું. આપણે જે ખોરાક લઈએ છીએ ને એ પૂરતા પોષક તત્વોવાળો નથી, પૂરતો શુદ્ધ નથી. એના કારણે જ આપણું જીવન છે એની અંદર ઘણી બધી સમસ્યા સર્જાય. બાકી પહેલાં એવા કોઈ રોગ ન થતા, એવા કોઈ કેન્સર ન થતા અને બધા જ લોકો સારી રીતે જીવી શકતા અને કોઈ એવી સમસ્યા પણ ન સર્જાતી. પણ હાલમાં એ સમસ્યા વધી ગઈ છે, કારણ કે આપણો જે ખોરાક છે ને એ શુદ્ધ નથી રહ્યો. બધા કેમિકલ, દવા એનાથી જ એને પકવવામાં આવે છે. તો મિત્રો, આપણે કેવી ખેતી કરવી જોઈએ? રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, કીટનાશક દવા એનો ઉપયોગ કરીને ખેતી કરવી જોઈએ કે શુદ્ધ ખેતી કરવી જોઈએ, જેમાં કુદરતી ખાતર હોય, છાણિયું ખાતર, લીલો પડવાશ, અળસિયાનું ખાતર, પછી કોઈ જંતુ લાગુ પડે તો એને નાશ કરવા માટે કુદરતી ઉપાય હોય, જેમ કે લીમડાના જે પાન હોય લીમડાના પાન હોય એનું પાણી હોય એનો છંટકાવ કરો. એવી રીતના કુદરતી રીતે જે જંતુ છે એનો નાશ કરવો જોઈએ. અને જે તમે બિયારણ વાપરો છો એ પણ એકદમ શુદ્ધ હોવા જોઈએ, કોઈ પણ દવા કેમિકલવાળા નહીં. તો મિત્રો, કહેવાનો મિનિંગ એવો હતો, કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે. કોઈ પણ આહાર શૃંખલા હોય એમાં મનુષ્ય કેવો? ટોચના સ્થાને. કારણ કે કોઈ પણ ઘટક હોય એ મનુષ્યના શરીરમાં તો હશે જ. એટલે આપણા શરીરમાં પણ જે અવિઘટનીય પદાર્થ હોય, આપણે ઘણા ખરા કહીએ ને કે ગાંઠ થઈ છે, પથરી થઈ છે, આ બધું ક્યાંથી આવે? એ આપણા શરીરમાં જે ખોરાક લઈએ ને ખોરાકમાંથી જ આવે છે. ખોરાકની અંદર આપણને દેખાતું નથી કે આની અંદર જૈવ અવિઘટનીય પદાર્થ છે, પણ એ લાંબા સમય સુધી આપણું શરીર એનું વિઘટન ન કરી શકે, પાચન ન કરી શકે, ત્યારે એ બધા જ પદાર્થનો સંગ્રહ થાય અને છેવટે આપણા શરીરની અંદર કોઈ ગાંઠ થાય, અને જેને આપણે કેન્સરની ગાંઠ પણ કહીએ છીએ. અને ઘણી વખત આ પદાર્થો આપણી કિડનીની અંદર સંગ્રહ થાય તો આપણે એને પથરી પણ કહીએ છીએ, કે જેથી કરીને આપણી જે શરીરની જે ક્રિયા છે, પોષણની ક્રિયા, એમાં ખલેલ પહોંચે. મતલબમાં કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય કેવા સ્થાને છે? ટોચના સ્થાને. આ ટૂંકો સવાલ પૂછીએ કે તેથી આપણા શરીરમાં પણ આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે, એટલે ખૂબ જ વધારે આપણા શરીરમાં સંગ્રહ થતા જાય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં પણ તેને નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે. ભલે કૃષિ ઉત્પાદન આપણે વધારવું છે, આપણને ખબર છે એની જરૂરિયાત વધારે છે, માંગ વધારે છે, પણ એ માંગને પહોંચી તો વળી શકાશે, પણ સાથે સાથે આપણા આરોગ્યની પણ જરૂર છે. આપણું આરોગ્ય જો જળવાશે તો આપણે કદાચ એ ઉત્પાદન કરી શકશું, પણ આપણે જ નહીં હોવી તો ઉત્પાદન થવાનું નથી. એટલે બાળકો, આપણું આરોગ્ય પણ જળવાય, કૃષિ ઉત્પાદન પણ વધે, તેવી રીતે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે નિયંત્રિત ઉપયોગ કરવાનો. અનિયંત્રિત નહીં, નિયંત્રિત. જેટલી માત્રામાં જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, અહીંયા તમારો જૈવિક વિશાલનવાળો પોઈન્ટ પૂરો થાય છે. નવનીતની અંદર પાના નંબર 169 વાળો જે પેજ છે એમાં 10 નંબરનો સવાલ લખવાનો, HW.
HW સવાલ નંબર 10. બાળકો, હવે એક એક્ટિવિટીની આપણે વાત કરીએ કે એક્ટિવિટી આપી છે 15.1. પહેલી જ એક્ટિવિટી જે આવી છે, કૃષિ ક્ષેત્રે જંતુનાશક. 1 મિનિટ. એક્ટિવિટી ત્રીજી છે. 2 એક્ટિવિટી આપણે શીખી ગયા. 15.3 પ્રવૃત્તિ નંબર 15.3 જે તમને ચોપડીની અંદર પાના નંબર 260 ઉપર દર્શાવી છે. કૃષિ ક્ષેત્રે જંતુનાશકો અને અન્ય રસાયણોનો ઉપયોગ પર પ્રતિબંધ યોગ્ય કે અયોગ્ય તેની ચર્ચા કરવી છે. હવે કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતીવાડી ક્ષેત્રે. કયા ક્ષેત્રે? ખેતીવાડી ક્ષેત્રે જંતુનાશક એટલે કે જંતુઓને નાશ કરવાની દવા હોય અથવા અન્ય કોઈ રસાયણો હોય જેને આપણે રાસાયણિક ખાતર કહીએ છીએ. યુરિયા, ડીએપી, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ, આ બધા રાસાયણિક ખાતર કહેવાય. કારણ કે આ ખાતર ઉમેરવામાં આવે એટલે જમીનની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધે અને આપણને ફાયદો થાય, જે પાકનું ઉત્પાદન વધારે, અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ એના પર આપણે પ્રતિબંધ મૂકવો યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય? લગભગ તો 99% યોગ્ય જ કહેવાય. પણ જો એનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન ઘટે અને લોકોને પૂરતો ખોરાક ન મળે. હા, ભલે ન મળે, પણ આપણે એવા પ્રયત્ન કરવાના કે આપણે નેચરલ ખેતી કરીએ, કુદરતી ખેતી કરીએ, કુદરતી રીતે ઉત્પાદન વધારીએ, એવા પ્રયત્ન કરીએ. કારણ કે માનવી છે એની વિચારસરણી ખૂબ જ વધારે છે. તે ધારે એવું કરી શકે, ધારે એવું. એટલે માનવી પોતાના વિચારો, પોતાના જે વિચારો છે જે પોઝિટિવ, એનો ઉપયોગ કરીને ખેતી કરે તો. અને ઘણા દેશ એવા છે જે કુદરતી ખેતી કરે છે અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. તો આપણો દેશ પણ કેમ આવી ખેતી ન કરી શકે? આપણા દેશની અંદર પણ એવા ઘણા લોકો છે કે જે ટેલેન્ટ ધરાવે છે અને આ ટેલેન્ટનો તે ભરપૂર ઉપયોગ કરે તોય પણ એને ઘણી બધી દેશને આગળ લઈ જઈ શકે. અને અત્યારે આપણા દેશના જે પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી, એની ઈચ્છા એવી છે કે આપણા દેશની અંદર દરેક નાગરિક આત્મનિર્ભર બને. તો આ એક આત્મનિર્ભર બનવા માટેનો જ એક તબક્કો કહી શકાય. અને બાળકો, તમે જે છો એ આવનારી પેઢી માટેનો એક ફ્યુચર કહેવાઓ અને તમે જ કંઈક નવી દિશાની અંદર દેશને લઈ જઈ શકશો. હવે કદાચ એવું પણ બની શકે કે તમારામાંથી પણ કદાચ ભવિષ્યની અંદર બાય ચાન્સ જો કદાચ ટેલેન્ટ હશે તો કદાચ આમાંથી પણ કોઈ પ્રધાનમંત્રી બની શકે, વડાપ્રધાન બની શકે, મુખ્યમંત્રી પણ બની શકે, ધારાસભ્ય પણ બની શકે. યાદ રાખવાનું, એક વિદ્યાર્થી છે એ કોઈ પણ વસ્તુ કરી શકે. શિક્ષક પણ બની શકે, વકીલ પણ બની શકે, ડૉક્ટર પણ બની શકે અને કદાચ હીરાના કારખાનાની અંદર હીરા ઘસનાર જે કારીગર છે એ પણ બની શકે જો ભણે નહીં તો. તો મિત્રો, કહેવાનો મિનિંગ એવો હતો, તમે સમાચાર પત્રોની અંદર તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશકો અને અન્ય રસાયણોના માત્રાના વિશેષ સમાચાર છપાતા જોયા છે. તમે જોયું હશે કે ઘણી વખત આપણા ઘરે ન્યૂઝપેપર આવે, XYZ કોઈ પણ ન્યૂઝપેપર આવતું હોય એની અંદર તમે અંદર લખાણ કરેલું જોયું હશે કે પાકને નાશ કરવા માટેની દવા હોય, પાકની અંદર જે લાગુ પડતા જંતુ હોય એને નાશ કરવા માટેની દવા હોય, પછી ઉત્પાદન વધારવા માટેની દવા હોય. અને બાળકો, આપણી જે ગુજરાતી ચેનલ ETV છે ને એના પર કદાચ સવારના સમયમાં આવા જે પાકનું ઉત્પાદન કેવી રીતના વધારો એની માટે બિયારણ માટે, જંતુઓના નાશ કરવા માટે, પછી ઉત્પાદન વધારવા માટે કેવી દવાનો ઉપયોગ કરવો, કઈ રીતના ઉપયોગ કરવો, બધે એનામાં સમાચાર આવતા હોય. ક્યારેક જોવાનું, એનાથી ઘણું બધું આપણો ખેતીવાડી ક્ષેત્રનો વિકાસ થશે. તો સમાચાર પત્રોની અંદર તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશકો અને અન્ય રસાયણોના માત્રાની વિશેષ સમાચાર છપાતા રહેતા છે. હવે આપણે વાત કરીએ કે આપણે જે ખાદ્ય સામગ્રી લાવીએ છીએ એની અંદર પણ અમુક જંતુનાશક અથવા અમુક દવાનો ઉપયોગ થતો હોય કે જેથી કરીને આ ખાદ્ય સામગ્રી લાંબા સમય સુધી સારી રહે, બગડે નહીં. હવે આપણે વાત કરીએ કે આપણે જે બાલાજીની વેફર ખાઈએ છીએ એ વેફરની અંદર પણ નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ અંદર નાખવામાં આવે કે જેથી કરીને આ વેફર લાંબા સમય સુધી બગડે નહીં. વેફર હોય, પછી કોઈ ચેવડો હોય અથવા કોઈ પણ એવી ખાદ્ય વસ્તુ હોય કે જેથી કરીને પેકિંગની અંદર હોય અને લાંબા સમય સુધી બગડે નહીં. પાણી એનો ઉપયોગ કરવાથી લાંબા ગાળે આપણને નુકસાન થાય પણ આપણને ખબર નથી, છતાં પણ આપણને પેકેટ ભાવે છે અને હું કદાચ ના પાડી તોય તમે એનો ઉપયોગ કરવાના છે. કદાચ એવું પણ બનતું હશે, હું પણ ઉપયોગ કરતો હશે. પણ મિત્રો, જો આપણા શરીરને તંદુરસ્ત રાખવું હોય અને આપણા આરોગ્યને જાળવવું હોય અને લાંબા સમય સુધી તમારે જીવવું હોય તો મિત્રો, આ બજારમાં મળતી જે વસ્તુ છે એને ખાવાનું બંધ કરી દો.
અને બને ત્યાં સુધી એવી વસ્તુનો ઉપયોગ કરવો કે જે આપણા ઘરે બનતી હોય. અને ઘરે બનાવો નો ડાઉટ, પણ એને એવી રીતના બનાવવાનો પ્રયત્ન કરો કે જે આપણે બજારમાંથી લાવી એના જેવી જ આપણને લાગે. એમાં પોતાનો પ્રેમ ઉમેરો, પોતાનો આવડતનો ઉપયોગ કરો, સ્કિલનો ઉપયોગ કરો કે જેથી કરીને આપણે જે બજારમાં મળે એના કરતાં પણ 7 ગણી સારી બને. તો મિત્રો, કહેવાનો મિનિંગ એવો હતો કે સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશકો અને રસાયણોની માત્રાના વિશેષ સમાચાર છપાતા છે. એટલે એની અંદર એવા કેમિકલ ઉમેરેલા હોય કે જે જંતુઓ અંદર ન લાગુ પડવા દે, જે ખાદ્ય સામગ્રી છે એને બગડવા ન દે. પછી કદાચ જામની બોટલ હોય, મધની બોટલ હોય, પછી કદાચ કોઈ એવા પાવડર હોય, દૂધનો પાવડર, બધાની અંદર છે એ આવા જંતુનાશકો અને અન્ય રસાયણોની માત્રા જોવા મળે છે. કેટલાક રાજ્યોએ આ પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. ઘણા રાજ્ય એવા છે ભારત દેશના કે જેની અંદર આવા જે પેકિંગમાં મળતી વસ્તુઓ એના પર શું મૂકી દીધો? પ્રતિબંધ. પણ એવું જ પેકિંગ જે ટૂંકા સમય સુધી ચાલી શકે, એટલે બગડે નહીં 15 દિવસ સુધી. અને તમે જોયું છે કે મોસ્ટ ઓફલી કેરીનો જે રસ છે ને આપણને ઉનાળામાં જ મળે. ઉનાળામાં જ એની સાચી સિઝન કહેવાય. પણ તમે જો 12 માસ કેરીનો રસ મળે. કેરીના રસના જે ડબ્બા હોય એની અંદર એવા કેમિકલ ઉમેરેલા હોય કે કેરીના રસને કદાચ 12 મહિના કાંઈ ન થાય, ગમે ત્યારે તમે ઉપયોગ કરી શકો. તો મિત્રો, આવા રસનો પણ ઉપયોગ ટાળવો જોઈએ જેથી કરીને આપણું આરોગ્ય બગડે નહીં. તો બાળકો, એક સવાલની વાત કરીએ. તૈયાર ખાદ્ય પદાર્થો અને સામગ્રીમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે? તૈયાર ખાદ્ય પદાર્થો હોય, પછી કોઈ પણ ખાદ્ય પદાર્થો હોય અથવા કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય, એમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે? એટલે કે એમાં જંતુનાશકો ઉમેરેલા હોય. હા, કે જેથી કરીને તેની અંદર કોઈ જંતુ લાગુ ન પડે. ખેતરમાં પેસ્ટના નિયંત્રણ. પેસ્ટ એટલે કે રોગ. પેસ્ટ એટલે શું થાય? રોગ. હવે ખેતરની અંદર પાકને કોઈ રોગ લાગુ પડ્યો અને આ રોગને આપણે કંટ્રોલમાં લાવવો છે જેથી કરીને પાકને નુકસાન ન થાય. તો ખેતરમાં પેસ્ટ એટલે કે પેસ્ટના નિયંત્રણ, રોગને નિયંત્રણ માટે જંતુનાશકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ. કારણ કે એ રોગ દૂર થતો જ ન હોય એટલે આપણે વધુને વધુ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ. અને આ જંતુનાશકો જે શું કહેવાય? અવિઘટનીય, એટલે કે સજીવો દ્વારા એનું વિઘટન થતું નથી, વનસ્પતિ દ્વારા પણ વિઘટન ન થાય. એટલે આ જૈવ નાશકો છે એ જમીનમાં અને પાણીમાં ઉમેરાશે. અને આ જૈવ નાશકો જૈવ અવિઘટનીય છે અને તે આહાર શૃંખલા દ્વારા ખોરાકમાં પ્રવેશે. આહાર શૃંખલા દ્વારા કેમાં પ્રવેશે? ખોરાકમાં. આ ઉપરાંત ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાક રસાયણનો ઉપયોગ કરવામાં આવે. કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય જે માર્કેટમાંથી આપણને મળે છે, મોલમાંથી પણ અમુક ઘણી ખાદ્ય સામગ્રી મળે છે, એ બધી ખાદ્ય સામગ્રીની અંદર આવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે કે જેથી કરીને તે લાંબા સમય સુધી બગડે નહીં. હવે તમને ખબર પડી ગઈ કે આવા રસાયણો અથવા જે જંતુનાશકો છે જે કૃષિ ક્ષેત્રે વપરાય છે એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે ન મૂકવો જોઈએ? યોગ્ય કહેવાય કે અયોગ્ય? યોગ્ય જ કહેવાય. મિત્રો, શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતોના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશી શકે? આ જે જંતુનાશક હોય જે પેકિંગની અંદર વપરાણ અથવા અન્ય કોઈ પણ રસાયણો હોય એ આપણા ખાદ્ય પદાર્થોના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશી શકે? હા. અનાજના દાણા, શાકભાજી હોય, ફળ હોય, દૂધ હોય, ઈંડા હોય, માછલી હોય. અને બાળકો, આ જે ઈંડાનું ઉત્પાદન વધે ને એમાં એ જે મરઘી હોય ને એને પણ અમુક ઇન્જેક્શન આપવામાં આવે છે. તો અનાજના દાણા હોય, શાકભાજી હોય, ફળ હોય, દૂધ હોય, ઈંડા હોય, માછલી હોય અથવા XYZ કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય વગેરેના સ્ત્રોતના માધ્યમથી જંતુનાશક પદાર્થો આપણા શરીરમાં પ્રવેશી શકે. આપણને ખબર હોતી નથી. ભલે ને પછી જે ખાદ્ય વસ્તુ એમાં પર લખ્યું હોય શુદ્ધ, નેચરલ, પણ એની અંદર અમુક રસાયણો તો હોય ને હોય જ. એવી કોઈ વસ્તુ નથી હાલમાં કે જે આપણને શુદ્ધ મળતી હોય. 99% બધી અંદર રસાયણો તો હોય જ, દવા હશે જ. કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય? તો પહેલો ઉપાય એ આવશે કે ખેતરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવો. એટલે જે માત્રામાં જંતુનાશક પદાર્થની જરૂરિયાત હોય અથવા રસાયણોની જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ કરવાનો, વધારે ઉપયોગ કરવાનો નથી. એની સાપેક્ષમાં કોનો ઉપયોગ કરવાનો? કુદરતી પદાર્થોનો. એટલે કે છાણિયું ખાતર હોય, લીલો પડવાશ હોય, અળસિયાનું ખાતર હોય અથવા લીમડાનું પાણી, એનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કદાચ હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કે જે અમુક મંદિરો ખોલવામાં આવ્યા તો એને સેનેટાઈઝની જગ્યાએ લીમડાના પાણીનો
ઉપયોગ કરવામાં આવતો હતો હાથને સેનેટાઈઝ કરવા માટે, કે જેથી કરીને આ જેવા કેમિકલ છે આપણા શરીરને કોઈ નુકસાન ન કરે. બીજું, કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ તેમજ નિયંત્રિત સમયાંતરે ચકાસણી કરવી. હવે આપણે કૃષિ ઉત્પાદન છે, ખેતીવાડીની અંદર પાક વધારીએ છીએ, તો આપણે શું કરવાનું, જે જમીન હોય એ જમીન છે એનું તમારે વર્ષે કે 2 વર્ષે કે 3 વર્ષે ચકાસણી કરાવવી જોઈએ કે એની અંદર કેટલા કેમિકલ ઉમેરાણા છે અને આ કેમિકલને કઈ રીતને દૂર કરવા. તો કૃષિ ઉત્પાદનમાં જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ રાખવી અને નિયમિત સમયે એની ચકાસણી કરાવી. અથવા તમે જે કાંઈ પાકનું ઉત્પાદન કર્યું એ પાક છે એનો અમુક સેમ્પલ છે લઈને અને લેબોરેટરીની અંદર ચેક કરાવવા જોઈએ કે આની અંદર કેટલા જંતુનાશક છે, કેટલા કેમિકલ છે, જેથી કરીને જે સજીવો એનો ઉપયોગ કરે છે એને કોઈ નુકસાન થાય નહીં. ત્રીજું, કાર્બનિક કૃષિનો વ્યાપ વધારવો જોઈએ. કાર્બનિક એટલે કે કુદરતી, નેચરલ ખેતી. નેચરલ ખેતીનો વ્યાપ વધારવો જોઈએ જેથી કરીને આવા હાનિકારક જૈવ અવિઘટનીય પદાર્થો આપણા શરીરમાં પ્રવેશ કરે નહીં. ચોથો સવાલ, કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે? કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો એટલે કે જે માર્કેટમાં મળતી તૈયાર ખાદ્ય વસ્તુ હોય ને એના પર પ્રતિબંધ મૂક્યોનું કારણ કે તેમાં જંતુનાશકોનું પ્રમાણ કેવું હોય, ખૂબ જ ઊંચું, જે માત્રામાં હોવું જોઈએ એના કરતાં પણ વધારે ઓછું હોય, જેના કારણે આપણા સ્વાસ્થ્ય માટે શું કહેવાય, હાનિકારક, અને આપણું સ્વાસ્થ્ય બગડે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો મિત્રો, કહેવાનો મારો મિનિંગ એવો હતો કે અહીંયા આપણી આ પ્રવૃત્તિ છે એ પૂરી થાય છે અને ઘણી વખત તમને પરીક્ષામાં પૂછે કે નિવર્સન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું હોય. જે તમને ટેક્સ્ટ બુકની અંદર જે સવાલ આપ્યો છે એની જ હું વાત કરું છું. તો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર, વનસ્પતિ હોય કે કોઈ પ્રાણી હોય મૃત્યુ પામે એટલે એના મૃત શરીર હોય, અથવા સજીવોનો જે સજીવો દ્વારા જે ઉત્પન્ન થતા જે દ્રવ્યો હોય જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ, મળ, મૂત્ર, પરસેવો, કાર્બન ડાયોક્સાઇડ, આવા ઉત્સર્ગ દ્રવ્યો છે એમાંથી પોષણ પર આધારિત હોય. એટલે વનસ્પતિના મૃતદેહ પર આધારિત હોય, પ્રાણીઓના મૃતદેહ ઉપર આધારિત હોય, અથવા ઉત્સર્ગ દ્રવ્યો એટલે મળમૂત્ર હોય તેનામાંથી પોષણ મેળવતા હોય તેવા સજીવોને શું કહેવાય, વિઘટકો. અને વિઘટકોની અંદર કોનો સમાવેશ થાય? બેક્ટેરિયા અને ફૂગ. બેક્ટેરિયા એટલે જીવાણુ, બેક્ટેરિયા એટલે શું થાય, જીવાણુ, અને ફૂગ એને વિઘટકો કહેવાય, જે વિઘટનની ક્રિયા કરે. જટિલ કાર્બનિક પદાર્થનું રૂપાંતર કેમાં કરે? સરળ અકાર્બનિકમાં. જટિલ કાર્બનિકનું સરળ અકાર્બનિકમાં, એટલે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે. અને આવા સરળ અકાર્બનિક દ્રવ્યો પાછા કેમાં ઉમેરાય? ભૂમિમાં. અને ભૂમિમાંથી પાછું પુનઃ ઉપયોગ કોણ કરે? વનસ્પતિ. અને ક્રમશઃ આ વિઘટકો છે એ દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો આપણા જીવનમાં પણ વિઘટો અત્યંત જરૂરી છે. વિઘટનની ક્રિયા માટે વિઘટકો જરૂરી છે અને આવા જમીનની અંદર વિઘટકો હોય જ. એટલે જ આપણે કહીએ છીએ કે અળસિયા એ ખેડૂતના શું કહેવાય? મિત્ર. કારણ કે અળસિયા છે એ અમુક કાર્બનિક દ્રવ્યો છે એનો ઇનપુટ કરે અને પાછા આઉટપુટ કરે અને જમીનને પોચી અને છિદ્રાળુ બનાવે, જેથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ વધે અને તે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળી બને અને ઉત્પાદનમાં પણ શું કરે? વધારો. મિત્રો, અહીંયા તમારો આ લેક્ચર છે એ પૂરો થાય છે. હોમવર્કની અંદર નવનીતમાંથી પાના નંબર 169 ઉપરનો 10 નંબરનો સવાલ લખવાનો, પછી પ્રવૃત્તિ 15.3 છે એના માત્ર સવાલ લખવાના છે, સવાલ જવાબ. અને ચોપડીની અંદર જે ટેક્સ્ટ બુકના અમુક પ્રશ્ન આપ્યા છે એ ટેક્સ્ટ બુકના જે પ્રશ્ન છે એ પાના નંબર 260 ઉપર આપ્યા છે એ તમારે લખવાના છે. 260 નંબરના પેજ ઉપર છે એ 2 પ્રશ્ન તમારે લખવાના થશે. અહીંયા તમારો લેક્ચર પૂરો થાય છે. અને હવે ન સમજાણું હોય તો તમે વોટ્સઅપ દ્વારા અથવા કોલિંગ કરીને પણ મને પૂછી શકો છો, જે તમારા દરેક વિદ્યાર્થી પાસે અમારો નંબર તો હશે. જય સ્વામિનારાયણ. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરજો. અને દરેક વિદ્યાર્થીઓને અનંત ચૌદસની ખૂબ ખૂબ કિરણ સર તરફથી શુભકામના. જય સ્વામિનારાયણ.